પૈસા રાખવા માટે બેંક મળવી આસાન છે, સોનું રાખવા માટે લોકર મળવું આસાન છે, પણ દિલની વાત રાખવા માટે સાચો માણસ મળવો ખૂબ જ મુશ્કેલ છે. સંસ્કાર એટલા માટે પણ ઓછા થઈ ગયા છે કારણ કે પહેલાના સમયમાં બાળકો વડીલો પાસેથી કંઈક શીખતા હતા અને અત્યારે બાળકો ગૂગલ પાસેથી શીખે છે. તમે લંકામાં છો કે અયોધ્યામાં એ મહત્વનું નથી, પરંતુ તમારું પાત્ર મંથરાનું છે કે વિભીષણનું એ મહત્વનું છે. ભાગ્યશાળી હોય છે એવા લોકો જેમને સમય અને સમજણ એક સાથે મળે છે. બાકી મોટા ભાગના લોકો એવા હોય છે કે જેમને સમયે સમજણ નથી આવતી અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય પસાર થઈ ગયો હોય છે. માણસોના પણ દસ્તાવેજ બનાવવા જરૂરી છે. ઘણીવાર માણસ બહારથી આપણો અને અંદરથી બીજાનો હોય છે. જે દિવસે આપણે એ વાત સમજી લેશું કે સામેવાળી વ્યક્તિ ખોટી નથી, બસ એના વિચારો આપણાથી અલગ છે, બસ ત્યારે જીવનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. પ્રગતિ માટે પગથિયું તો આપણે જાતે જ ચડવું પડશે. બીજાના ખભે ચડીને તો બસ સ્મશાને જ જવાય છે. સંબંધ જાળવવો હોય તો પોતાના વ્યક્તિના કડવા વેર પણ સહન કરજો, પણ કોઈ ત્રીજા વ્યક્તિના મીઠા શબ્દો નહીં. ઘણા બધા સંબંધો એટલા માટે પણ તૂટી જાય છે કારણ કે એક વ્યક્તિ સાચું બોલી નથી શકતો અને બીજો વ્યક્તિ સાચું સમજી નથી શકતો. ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધો વધારે ટકે છે. બાપને કેટલા વર્ષ સુધી કમાવવું એ એના દીકરા નક્કી કરે છે, બાપની ઉંમર નહીં.